ખોટી. તો મને પૂછવા આવો કે ભાઈ મારા છોકરા ડોક્ટર બનાવો, એટલે હું શું કહું, કશું ના બનાવે, ભણાય જ નહીં. એટલે હું પોતે દોષ કર્યો છું. ડોક્ટર બનાવો તો ડોક્ટર ના પૂછાય, અને માય લાઈફ કરો તો માય લાઈફ ના લીડર ના પૂછાય કે શું તાકાત છે માય લાઈફ. અને આપણે કેના પૂરા ભરોસે આપણે જિંદગી જીવીએ, એક મિત્રના ભરોસે. હવે મિત્ર પણ કેવો, ગલ્લે જઈએ, મસાલો આપણો જે લઈતો હોય ને એમાંથી અડધો ભાગી લઈ જાય, અને આપણને એવું કે મસાલો ખાવા કરતા આ બધું ના કરાય. ચાની હોટેલે બેઠા હોય, ચા આપણી કટી પી જાય ને ચાતો પા, અને આપણે સલાહ લે આ બધું કરતો ના. વિચાર તો કરો સાહેબ, જિંદગીની અંદર સફળ થવું તો સફળ વ્યક્તિની સલાહ લેવાય. જે આપણા મિત્રો છે 25,000 વાળા, એમની સલાહ ના લેવાય, કારણ કે એમને 5 વર્ષથી જિંદગીની અંદર કશું ઉપાડ્યું નથી કે એમના ભરોસે આપણે નિર્ણય લઈને ઉપાડશું. યસ કરો તો સાહેબ પોતાને આજે વાતચીત કરું સાહેબ, આ 7 વર્ષ પહેલા મેં મારા મિત્ર નંદોની બતાવ્યો હોય, એમને નહીં જોયો હોય, મારા 4 મિત્રો હોય બતાવ્યો હોય, એમને આ પાડી ના, એમને ના પાડી, મેં આ પાડી. એમને કામ કર્યું કે ના કર્યું, 7 વર્ષ આજે પૂરા થઈ ગયા. મેં કામ કર્યું, આજે મારે પણ 7 વર્ષ પૂરા થઈ ગયા. એમને ના પાડી તોય 7 વર્ષ ગયા, મેં આ પાડી તોય 7 વર્ષ ગયા. પણ પરિવર્તન શું આવ્યું, એ પણ રોજ સવારે ઘરેથી નીકળે છે, હું પણ રોજ સવારે ઘરેથી. પણ ફરક એટલો છે કે રોજ સવારે 500 રૂપિયા કમાવા નીકળે છે, અને હું રોજ સવારે પડે એટલે 500 વાપરવા નીકળું છું. આટલો ડિફરન્સ છે સર. તો આશા રાખું છું સાહેબ કે પોતાની જાત પર ભરોસો રાખી અને નિર્ણય લેજો. નહીં તો સાહેબ કેટલાય વાર નિર્ણય લીધા છે કે એનું પરિણામ આજે આપણે ભોગવી રહ્યા છે. તો સાહેબ એક ડિસિઝન એવું લઈએ, પોતાની જાત પર ભરોસો રાખી અને અહીંથી આપણી જિંદગીની શરૂઆત કરીએ, અને લાઈફની અંદર જેવા કોઈ સપના ના રહી જાય કે જે તમે એચીવ ના કરી શકો. ઓકે, તો મળીએ આપણે નેક્સ્ટ મીટિંગે. જય હિન્દ, જય ભારત.